તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે સપ્ટેમ્બર મહિનાના ટોપ 13 MCQ પ્રશ્ન જોવાના છે, જે પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા અગત્યના MCQ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. આ ઉપરાંત મિત્રો છે, જે આપણે અગાઉ રેવન્યુ તલાટીની પરીક્ષા જે પ્રિલિમ યોજાણી હતી, તેમાં પણ આપણા છે 10 થી 12 જેવા પ્રશ્ન જે છે પૂછાણા હતા. આ ઉપરાંત જે છે GSRTCની હેલ્પરની તાજેતરની પરીક્ષામાં પણ આપણા કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાણા હતા. આ વિડીયોમાં છે મિત્રો, તમે જે છે ધ્યાનપૂર્વક જોજો અને વિડીયોમાં છે તમે છે અંત સુધી અવશ્ય નિહાળજો. આમાં આપણે છે ટોપ 13 જે છે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ MCQ જોવાના છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. કે પોલીસ, અભયમ, ફાયર, એમ્બ્યુલન્સની મદદ માટે નવો જે કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે તે કયો જાહેર કરાયો છે? તો ઓપ્શન આપેલા છે 100, 111, 112 કે 115. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન જે છે 112 નંબર છે નવો જે છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ, અભયમ, ફાયર, એમ્બ્યુલન્સ વગેરેની મદદ છે એક નંબરથી છે આ બધી જ ઇમરજન્સી જે છે સેવાઓ મેળવી શકાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રેમન મેગ્સેસ એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? ઓપ્શન તમને આપેલા છે સેવા, સ્માઇલ ફાઉન્ડેશન, ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ કે એજ્યુકેટ ગર્લ્સ. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે એજ્યુકેટ ગર્લ્સ જે છે સંસ્થા છે તે રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય સંસ્થા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન આપેલા છે મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ કે નવી દિલ્હીમાં. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે નવી દિલ્હી ખાતે છે 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરાશે. ત્યારબાદ દેશની પ્રથમ વ્યાપક મલ્ટીલેન ફ્રી ફ્લો MLFF ટોલિંગ સિસ્ટમ છે તે કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? ઓપ્શન આપેલા છે ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર કે આંધ્રપ્રદેશ રાજ્યમાં. તો આમાં જવાબ આવશે ગુજરાત રાજ્યમાં છે આ સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીનના તિયાનજિનમાં આયોજિત કેટલામી SCO જે છે શાંઘાઈ કોઓપરેશન જે છે તે સમિટ છે તેના સમિટમાં ભાગ લીધો હતો? તો ઓપ્શન આપેલા છે 22મી, 23મી, 25મી કે 27મી સમિટમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન 25મા નંબરની જે છે સમિટમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છે ભાગ લીધો હતો અને તેઓ ચીનના તિયાનજિનમાં છે તેઓ ગયા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? ઓપ્શન આપેલા છે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે બ્રોન્ઝ મેડલ તેમણે જીત્યો છે. મિત્રો, આ બેડમિન્ટનની જે ચેમ્પિયનશિપ છે તેમાં છે આ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય પુરુષ હોકી ટીમે કોને 4-1થી હરાવીને હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીતી લીધો છે? ઓપ્શન છે દક્ષિણ કોરિયા, ચીન, ઓસ્ટ્રેલિયા કે અમેરિકાને. તો આમાં જવાબ આવશે દક્ષિણ કોરિયાને હરાવીને 4-1થી હરાવી અને જે છે હોકી એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ત્યારબાદ તાજેતરમાં
કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો? ઓપ્શન આપેલા છે મયુર ખાવડુ, અનિલ જોશી, કીર્તિદા બ્રહ્મભટ્ટ કે ભગવાનદાસ પટેલને. તો આમાં જવાબ આવશે ભગવાનદાસ પટેલને છે મિત્રો આ કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતે કયો મેડલ જીત્યો છે? ઓપ્શન આપેલા છે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ભારત છે આ ચેમ્પિયનશિપમાં છે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? ઓપ્શન આપેલા છે મયુર ખાવડુ, અનિલ જોશી, હર્ષ બ્રહ્મભટ્ટ કે ભગવાનદાસ પટેલને. તો જવાબ આવશે હર્ષ બ્રહ્મભટ્ટને મિત્રો છે 2025નો નરસિંહ મહેતા એવોર્ડ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે કે જે મહારાષ્ટ્ર રાજ્યના જે રાજ્યપાલ હતા? ઓપ્શન આપેલા છે બી સુદર્શન રેડ્ડી, સીપી રાધાકૃષ્ણન, ડોક્ટર એસ રાધાકૃષ્ણન કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે સીપી રાધાકૃષ્ણન છે. તેઓ ભારત દેશના 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ તાજેતરમાં જ બન્યા છે અને આ અગાઉ મિત્રો ઉપરાષ્ટ્રપતિ તેઓ બન્યા તે પહેલા તેઓ છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલના પદ ઉપર રહેલા હતા. હાલ મિત્રો છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનું પદ ખાલી છે તે માટે છે જે છે આપણા ગુજરાત રાજ્યના જે છે રાજ્યપાલ છે જે આચાર્ય દેવવ્રત તેને છે વધારાનો હવાલો છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકેનો આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા પોર્ટ પર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? ઓપ્શન આપેલા છે મુંબઈ પોર્ટ, કંડલા પોર્ટ, પારાદીપ પોર્ટ કે વીઓ ચિદમ્બરનાર પોર્ટ. તો આમાં જવાબ આવશે વીઓ ચિદમ્બરનાર પોર્ટમાં છે મિત્રો તે ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ છે ત્યાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત કેડરના કયા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સંપત મીણા, મનોજ શશિધર, ઉપરોક્ત બંને કે બંનેમાંથી કોઈ નહીં. તો આમાં જવાબ આવશે મનોજ શશિધરને છે કે આ બઢતી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થશે? તો ઓપ્શન આપેલા છે ભુજ કચ્છથી, ઉધના સુરતથી, સાબરમતી અમદાવાદ ખાતેથી કે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી. તો આમાં જવાબ આવશે મિત્રો ઉધના સુરત ખાતેથી છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતના હસ્તલિખિત ગ્રંથોના સમૃદ્ધ વારસાને સાચવવા અને તેનું ડિજિટલાઇઝેશન કરવા માટે કઈ નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે જ્ઞાન ભારતમ, અમૃત ભારતમ, જ્ઞાનકુંજ કે અટલ ભારત. તો આમાં જવાબ આવશે જ્ઞાન ભારતમ છે નવી યોજના છે આ માટે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે ગોવા, મહારાષ્ટ્ર, હરિયાણા કે ગુજરાતમાં. તો આમાં જવાબ આવશે હરિયાણા રાજ્યમાં છે પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ભારતની જે છે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે WIPO દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારત છે તે કયા સ્થાન ઉપર છે?
તો ઓપ્શન છે 28, 38, 48 કે 58માં ક્રમ ઉપર. તો આમાં જવાબ આવશે 38માં ક્રમ ઉપર ભારત દેશ છે આ ઇન્ડેક્સમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દુલીપ ટ્રોફી 2025માં કોણ વિજેતા બન્યું છે? તો ઓપ્શન આપેલા છે સાઉથ ઝોન, સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન કે વેસ્ટ ઝોન. તો આમાં જવાબ આવશે સેન્ટ્રલ ઝોન છે તેમાં વિજેતા બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વુમન્સ એન્ડ મેન્સ બંનેમાં છે વન ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર કે એક પણ નહીં. તો જવાબ આવશે આમાં સ્મૃતિ મંધાના છે તેમણે છે આ રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને કયા વર્ષ માટે ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એવા દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે 2022 માટે, 2023 માટે, 2024 માટે કે 2025 માટે. તો આમાં જવાબ આવશે 2023 માટે છે તેને છે આ દાદા સાહેબ ફાળકે જે છે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં 42 કિમી મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? ઓપ્શન આપેલા છે કિશ શર્મા, ધનુષ બાબુ, આનંદ કુમાર વેલકુમાર કે અમિત યાદવે. તો આમાં જવાબ આવશે આનંદ કુમાર વેલકુમારે છે આ જે છે વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં 42 કિમીની મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા દિગ્દર્શિત કરેલી ફિલ્મ હોમ બાઉન્ડને છે 2026ના ઓસ્કર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે બશારત પીર, નીરજ ધાઈવાન, કરણ જોહર કે અદાર પુનારવાલા. તો આમાં જવાબ આવશે નીરજ ધાઈવાનની જે છે દિગ્દર્શિત ફિલ્મ હોમ બાઉન્ડને છે સત્તાવાર રીતે છે ઓસ્કર માટે જે છે ભારતની નીચે એન્ટ્રી પસંદ કરવામાં આવી છે ફિલ્મ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમ ના ગાયિકા કોણ છે? તો ઓપ્શન છે શ્રેયા ઘોષાલ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ કે સુનિધિ ચૌહાણ. તો આમાં જવાબ આવશે શ્રેયા ઘોષાલ છે આના ગાયિકા રહેલા છે. ત્યારબાદ ગુજરાત સરકારે 21 હાલ તાલુકાઓમાંથી કેટલા નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન છે 14, 15, 16 કે 17. તો જવાબ આવશે આમાં 17 નવા તાલુકાઓ છે તે બનાવવાની જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ કોને મિત્રો છે મરણોત્તર પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, ડોક્ટર મનમોહન સિંહ કે એપીજે અબ્દુલ કલામને. તો આમાં જવાબ આવશે તે આવશે ડોક્ટર મનમોહન સિંહ છે તેઓને છે મરણોત્તર છે આ પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડીઆરડીઓએ મિત્રો 25 સપ્ટેમ્બર 2025ના રોજ કઈ મિસાઇલનું રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે અગ્નિ 5, પૃથ્વી 3, અગ્નિ પ્રાઇમ કે આકાશ મિસાઇલ. તો આમાં જવાબ આવશે અગ્નિ પ્રાઇમ મિસાઇલનું મિત્રો છે જે છે રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમ પરથી સફળતાપૂર્વક છે તે ડીઆરડીઓએ છે પરીક્ષણ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના ડાયરેક્ટર જનરલ એટલે કે ડીજી તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે પ્રવીણ કુમાર, પ્રવીર રંજન, રાહુલ રસગોત્રા કે રાજવિન્દરસિંહ ભટ્ટી. તો આમાં જવાબ આવશે પ્રવીર રંજન છે તેઓને છે CISFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ત્યારબાદ કયા શહેરમાં 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન 11મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ કે ગાંધીનગરમાં. તો આમાં જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે આનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના સ્વદેશી રીતે વિકસિત સ્વદેશી 4G નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્રભાઈ મોદી, એ રોબર્ટ જે રવિ, અનિલ કુમાર લાહોટી કે જ્યોતિર્દિય સિંધિયાએ. આમાં જવાબ આવશે મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ BSNLનું સ્વદેશી વિકસિત જે છે 4G નેટવર્કનું ઉદ્ઘાટન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય અને લાંબા સમય સુધી સેવા આપનાર ફાઇટર જેટને સત્તાવાર રીતે નિવૃત્ત કરવામાં આવ્યું છે. તો તેનું નામ શું છે? તો ઓપ્શન છે મિરાજ 2000, હોલ તેજસ Su-13 MKI કે મિંગ 21. તો આમાં જવાબ આવશે મિંગ 21 છે. તેને હવે છે સત્તાવાર રીતે નિવૃત્ત છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે 2025માં કેટલામી વાર એશિયા કપનું છે ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે 7મી વખત, 8મી વખત, 9મી વખત કે 10મી વખત. તો આમાં જવાબ આવશે ભારતે 9મી વખત છે જે છે ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવી દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મનહાસની BCCIના કેટલામાં નવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 35માં, 36માં, 37માં કે 38માં. તો આમાં જવાબ આવશે 37માં પ્રમુખ તરીકે છે તે નિમણૂક કરવામાં આવી છે.